બીજલ. બીજલ. પહેલા તો છે ને મારા બધાને જય માતાજી. મેં વિચાર્યું નતું કે મારા આવા સરસ અહીંયા લગ્ન થશે આવું, અને તે આટલી ખુશી હશે એવું મેં વિચાર્યું પણ નતું. પહેલા અમે 4 ભાઈ બહેન છે. પહેલા મારી મોટી બહેનના લગ્ન સમૂહમાં જ કર્યા હતા, પણ એમાં છે ને 15 વર્ષથી મારા પપ્પા નહીં. અમારા 4 ભાઈ બહેન છે. મારા મમ્મી જો આ બધું કરીને અમને મોટા કરે છે, અને તે 2 નાના ભાઈ છે મારા. સમૂહમાં લગ્ન થયું ને 15 વર્ષ મારા બહેનના સમૂહમાં લગ્ન થયું ને તો 15,000 રૂપિયા ભરવાની પહેલા કીધું હતું કે તમે 15,000 રૂપિયા ભરો તો તમારું સમૂહ લગ્ન થશે. મારા બહેનના મારી મમ્મીએ ગમે તે રીતે કરીને 15,000 રૂપિયા પૈસા ભર્યા અને સમૂહમાં લગ્ન કરાવ્યા. આજે મારા લગ્નનો વાર આવ્યો, બાપુના તે મારું નામ લખાવ્યું, અને જ્યારે બધું થઈ ગયું કમ્પ્લીટ ને જ્યારે પાણેતર લઈને મેં મારા પિયરમાં ગઈ ને તો મારી માના આંખમાં આંસુ હતા કે મેં પહેલા કે 15,000 ભરીને છે ને મેં દીકરીના લગ્ન કરાવ્યા હતા, અને આ બાપુએ પાણેતર હરગું એમના તરફથી આપી 1 રૂપિયો મને માગ્યો નહીં. એ તો બાપુ છે ને મારી મા માટે ભગવાન છે, કે એવું કહેતી હતી મારી મા કે બાપુ છે ને મારા ભગવાન છે એમ કરીને એની આંખમાં બહુ આંસુ હતા, બહુ રડી છે. તો મારી માના ભગવાન ને એ મારા પણ ભગવાન, અને મારા ભગવાન કરતા પહેલા મારા બાપુમાં મારો બાપ દેખાય છે મને, કે મારા પપ્પા ભલે નહીં પણ આજે છે ને મને મારા પપ્પાની કમી નહીં પડવા દીધી. મારા બાપુએ સહેજ બી કમી નહીં પડવા દીધી બધુંથી, અને મેં મારા મા બાપની બહુ કદર કરું છું. મેં છે ને અત્યારે મારા દરરોજ સવારમાં ઉઠું છું ને એક બાપ વિશે મેં એક સોંગ દરરોજ સાંભળું છું, અને આજે મેં છે ને રિયલી થોડું ગાવા માંગુ છું. મારા પપ્પા વિશે મારા બાપુ વિશે કઈ ગાવા માંગુ છું. ગઈ નાખો બેન. આ દીકરી માટે જોરદાર તાલી થઈ જાય. હો બોલ. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, તારા જેવું પ્રેમ બાપ કોણ કરે જગમાં. પાર કર પારી પાઘડી તારી કોઈના પગમાં નહીં પડવા દઉં રાગ. સ્ટ્રોંગ બનવાનું છે હે ને? બહુ બધા આશીર્વાદ છે, અને કીધું ને તારા પપ્પા તારા સાથે જ છે હે ને? એકદમ તારા સાથે છે, તારી પાસે જ છે. મારા પપ્પા યાદ નહીં આયા મને આજે. મારા બાપ મને છે ને બાપુમાં મારો ભગવાન અને મારા બાપ બંને વાંચે દેખાયા, અને હું જે ઈશ્વરને એ જ પ્રાર્થના કરું કે હંમેશા તું મારા બાપને ખુશ રાખજે, કોઈ દી એમના જીવનમાં તકલીફ ના આવે, અને મારા બાપના જીવનમાં કોઈ તકલીફ આવે તો તું મને આપી દેજે, પણ હંમેશા તું મારા બાપને ખુશ રાખજે. તું બહુ બધા આશીર્વાદ બેટા, બહુ બધા આશીર્વાદ. થેન્ક યુ. કોઈ ચિંતા ના કરશો, તમારા બધાની સાથે જ છીએ. યસ. હલો.